જંગલ વિસ્તારમાં રહેતા દીપડાની અવરજવર સુરત શહેરના છેવાડે જોવા મળતા સ્થાનિકોને વન વિભાગમાં ભારે ચિંતા છે. દીપડા અને અન્ય જંગલી પ્રાણીઓને જંગલમાં જ પૂરતો ખોરાક અને પાણી મળી રહે તે માટે ઉનાળાની સિઝનમાં સુરત જિલ્લામાં 40 અને તાપી જિલ્લામાં 50 જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, દીપડાને ખોરાક મળી રહે તે માટે હર્બીવરસ પ્રાણીઓના બ્રીડિંગ સેન્ટર પણ શરૂ કરાયા છે. સુરત વન વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર હાલમાં માત્ર સુરત રેન્જમાં 140 જેટલા દીપડા છે, જ્યારે 2016માં આ સંખ્યા માત્ર 40 હતી. દીપડાની વધતી સંખ્યાને કારણે હવે તેમની અવરજવર સુરત શહેરના નજીકના છેવાડાના વિસ્તારોમાં વધી રહી છે, જેને લઈને વન વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે. ઉનાળામાં દીપડાને પૂરતું પાણી અને ખોરાક જંગલમાં જ મળી રહે અને શહેર નજીક ન આવે તે માટે સુરત અને તાપી જિલ્લામાં 90 જેટલા વોટર પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. ટેન્કર અને હેડ પંપની મદદથી અહીં પાણી રિફિલ કરવામાં આવે છે કે જેથી પાણીની શોધમાં દીપડા શહેર નજીકના વિસ્તારોમાં ન આવે અને અહીં ખોરાકની વ્યવસ્થા માટે અન્ય પ્રાણીઓના બ્રીડિંગ સેન્ટર પણ શરૂ કરાયા છે, જેથી આવા પ્રાણીઓ કાળક્રમે દીપડાના ખોરાક રૂપે ઉપલબ્ધ રહે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.